એવરીવન ગુડ મોર્નિંગ જય સિયારામ બધાને નૈત્રી બેનને તૈયાર કર્યાના ગલુડી રસ્તો રોકીને ઊભું તું ટાયર નીચે ઊભું તું માન મને ઊભું કર્યું પછી નૈત્રી બેન તો ઉપડી ગયા સ્કૂલે અને હવે મેં કીધું હાલો છે ને સૌથી પહેલા માથા મોઢાનું કરી લઉં ને પછી મારા મિશન તરફ આગળ જાવ આજે તો મેં જો મસ્ત મજાનો પફ ફાડી લીધો પફમાં હું કેવી લાગુ કાં અલગ જ લાગુ હવે ક્યાં તો પતિ દેવા આવ્યા ક્યાં પફ ફાડીને તારે ક્યાં જાવું મેં કીધું ક્યાંય નથી જાવું મને ક્યાં તમે ક્યાંય લઈ જવાનું મારી પાસે તમે નકરું કામ જ કરાવો છો આ ઢગલો એક ગાભાન વાસણ કોણ કરશે પછી મેં તો છે ને આટલા બધા વાસણ ને આટલા બધા કપડાં ધોઈ કાઢ્યા હો ને પછી મને લાગી ગઈ ભૂખ એટલે તડકામાં છે ને હું બેહી ગઈ જીંજરાની થાળી ભરીને થોડાક જીંજરા ખાધા ને થોડોક તડકો ખાધો ને પછી ઉપર આપણે તો પહોંચી ગયા ભાઈ આપણા બધા હથિયાર લઈને અને છે ને 50 વાળા બે ઢાઈકોન સાફ કર્યો મારે શું કરવું મને કઈ સમજાતું નથી કે એક બાજુ રોવું આવે છે ને એક બાજુ ગુસ્સો આવે છે અને એમાં મારા સામે છે ને મને આખો દી ખારીજ કર્યા કરે આટલું બધું કામ કરીને હું નીચે ઉતરી તો મને પાછી રોવડાવી મેં કીધું હાલો હવે મને કોઈ ચાની નહીં રાખે હું આઈતે ચાની પછી મને ચાની રાખીને મેં નાળિયેર પાણી પડ્યું તો ની પી લીધું આઈતે પછી સ્વામીને હું હોય છું મારી દયા આવી કે લાવી કે હું આ બધા ખોખા સાફ કરી દો તું જા ઉપર છે ને આરામ કરી લે સવારની કામ કરે ને તો થાકી ગઈ છે થોડીક વાર આરામ કરી લે ત્યાં બધા ખોખા સાફ કરી નાખું પછી તો તાર પાછું માળિયામાં ચડવાનું જ છે પછી તો ઉઠીને મેં છે ને બધા એક બોક્સ છે ને માળિયામાં ગોઠવી દીધા સ્વામી દેતા ગયા હું ગોઠવતી એટલી વારમાં તો આના પરાક્રમ જોવો માન એક જગ્યાએથી ચોખ્ખું કર્યું હોય ત્યાં તો અમાર નૈત્રી બીજી જગ્યાએ ગંધારું કરી જ નાખે ને અત્યારે તો જો એના હાથ જોયા જેવા છે આમાં હું ગમે એટલા માથા પછાડું તો આ બાપ દીકરીમાં કઈ ફેર પડે એમ ઘેર ગયું બધું હવે છે ને લીલું લસણ ને લીલી ડુંગળી ને મેથી ને બધું પડ્યું તો સ્વામી કહીને ગયા હતા કે છે ને બાજરાના ઢેબરા ખાવાની ઈચ્છા છે તો મેં કીધું લાવ એ બનાવવા માંડો તો મેથી ઝીણી ઝીણી કટિંગ કરીને સરસ મજાની ધોઈ નાખીને પછી લીલું લસણ લીલી ડુંગળી આદુ મરચાની પેસ્ટ અને બીજા બધા બેઝિક મસાલા હળદર મીઠું ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હિંગ અને ઉપરથી મેં છે ને 2 ચમચા તેલ નાખીને સરસ મજાનો લોટ બાંધી લીધો હવે ઘણા તેલનું પણ નાખતા હોય ઘણા ન નાખતા હોય પણ હું તો નાખું છું ને પછી ભાઈ ગરમા ગરમ ઢેબરા ઉતરવા માંડ્યા છોકરા માટે દહીં લઈ આવ્યા હતા ને અમારા માટે ચા બનાવ્યું તો દહીં ને ઢેબરા ને ચા ને ઢેબરા ને અથાણું ને પાપડ ને લસણ વાળી ચટણી ને ભાઈ કાઈ ન ઘટે હો એક નંબર બેનું છે આજનું આવી જાવ કોને કોને ઢેબરા ભાવે છે કોમેન્ટમાં કહી દે અને રાતમાં અમે પાછા દિશાંત આવ્યો હતો ને તો દિશાંતને મૂકવા જવાનો હતો એટલે અમે ઈકો લઈને નીકળી ગયા દિશાંતને મૂકવા માટે તો અત્યારે તો છે ને ભાઈ રોડ ઉપર એવી રોનક છે ને કેમ કે હમણાં ઉત્તરાયણ આવે છે ને તો પતંગોના સ્ટોલ ને ગરમ કપડાના સ્ટોલ ને એક બાજુ ચીકી મમરા તલના લાડવા રાતનો આવો સરસ મજાનો નજારો જોતા અમે પહોંચી ગયા મારા ભાઈના ઘરે ને મારા ભાઈના ઘરે પહોંચી ગયા તો મારા ભાઈએ તો આવા ખેલ ચાલુ કર્યા મેં કીધું એટલે તું નાનો કે આ છોકરાઓ નાના તો ચાલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળશું નેક્સ્ટ વિડીયોમાં જય સિયારામ